જો તમે પણ આ મારી રીતથી ઘઉંના લોટનો પિઝા ઘરે બનાવશો તો બહારના પિઝાને પણ ભૂલી જશો એવો આ પિઝા બને છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો આ પિઝા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડો રેડી કરીશું. તેના માટે મેં અહીંયા એક કટોરીમાં ખાંડ, નમક, યીસ્ટ અને તેલ લઈ લીધેલા છે. હવે સૌપ્રથમ આપણે પાણી લઈશું એક મોટા બાઉલમાં, જે હુંફાળું ગરમ એવું છે. આપણે આંગળી અડાડીએ તો આપણે દાજે નહીં એટલું હુંફાળું લીધેલું છે. આશરે પોણા કપ જેટલું પાણી છે. હવે એમાં આપણે 2 ટેબલ સ્પૂન છે તે ખાંડ એડ કરીશું. એના સાથે તમને માપ પણ કહેતી જાઉં છું. અને 1 ટેબલ સ્પૂન છે તે ડ્રાય એક્ટિવ યીસ્ટ છે એ એમાં એડ કરીશું. તમે આને ડાયરેક્ટ લોટમાં પણ એડ કરી શકો, પણ આવી રીતે એક્ટિવ કરીને તમે લોટ બાંધો ને તો બહુ સરસ એનું રિઝલ્ટ આવે છે. હવે એને મિક્સ કરી ચમચીથી અને સાઈડમાં 5 થી 7 મિનિટ જેટલું રહેવા દઈશું. અને 5 થી 7 મિનિટ પછી જોઈએ તો એ એકદમ ફૂલી ગયું છે, ઉપર એકદમ ફોર્મ બની ગયા છે. એમાં આપણે હવે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધેલું છે મેં અહીંયા, એને પણ એડ કરી દઈશું. અને એક વખત મિક્સ કરી અને એમાં આપણે 2 કપ જેટલો જે આ લોટ લીધેલો છે ઘઉંનો, જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ, તે જ એકદમ ઝીણો લોટ છે એ જ છે. એને આપણે હવે ધીમે ધીમે એડ કરીશું અને એકદમ સરસ સોફ્ટ એવો ડો રેડી કરીશું. તમે જોઈ રહ્યા છો એવી રીતે મેં થોડો થોડો બંને છે જે ધીમે ધીમે એડ કરી દીધેલો છે. બંને કપ લોટ છે તે એડ કરી દીધેલો છે. અને હવે ધીમે ધીમે આપણે હવે એને હળવે હાથેથી મિક્સ કરતા જઈશું. અને એકદમ સોફ્ટ એવો આપણે અહીંયા ડો રેડી કરવાનો છે. આપણે રોટલીનો લોટ બનાવીએ એનાથી પણ સોફ્ટ એવો બનાવવાનો છે. આ તમે ઘરે બનાવશો ને એક વખત ઘઉંના લોટનું, તો મેંદાનો પણ ભૂલી જશો, એટલો સરસ આનું પણ રિઝલ્ટ આવે છે. તમને મેંદાના લોટનો પિઝા ખાય તો પેટમાં થોડું હેવી ફીલ થાય છે, પણ જો આવી રીતે ઘઉંના લોટનો બનાવીને ખાશો ને તો તમને એવું જરાય નહીં લાગે અને એકદમ ડાયજેશન સરસ રીતે આનું થઈ જાય છે. તો તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવીને ટ્રાય કરજો. મેં જ્યારથી ઘઉંના લોટનો બનાવું છું ત્યારથી હવે મેંદો યુઝ કરતી જ નથી, તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણો સોફ્ટ એવો ડો બનીને રેડી છે. એને આપણે હવે 1 થી 2 કલાક એવું સાઈડમાં રહેવા દે અને ફર્મેન્ટ થવા દઈશું. ત્યાર સુધીમાં આપણે હવે પિઝા સોસ છે તે રેડી કરશું. તેના માટે મેં સૌથી પહેલાં ટમેટાં લીધેલા છે અને આપણે બ્લાન્ચ કરીશું. અહીંયા મેં 5 નંગ જેટલા ટમેટાં લીધેલા છે. એને આપણે ક્રોસ કટ કરી લઈશું બંને બાજુથી અને આપણે પછી એને બ્લાન્ચ કરી લઈશું. બ્લાન્ચ કરવું અને બોઇલ કરવું એમાં બહુ મોટો તફાવત છે. બોઇલ કરવું એટલે આપણે કોઈ પણ વસ્તુને 100% આપણે પકાવીએ છીએ, અને બ્લાન્ચ કરવું તો એને 2 થી 3 મિનિટ જેવું જ આપણે પાણીમાં કે પકાવીએ છીએ. તો હવે અહીંયા પાણી ગરમ થઈ ગયું છે. એમાં આપણે હવે ટમેટાં એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને બ્લાન્ચ થવા દઈશું 2 મિનિટ જેટલું. આવી રીતે પિઝાનો સોસ બનાવશો ને તો ખૂબ જ સરસ ફ્રેન્ડ બનશે. અને તમે આ સોસને છે તે 1 વીક જેટલું પણ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા આપણા ટમેટાં છે તે બ્લાન્ચ થઈને ઓલમોસ્ટ રેડી છે. એ બ્લાન્ચ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજા વેજીટેબલ્સને કટ કરી લઈશું. અહીંયા મેં 2 ડુંગળી લીધેલી છે અને 3 કલરના કેપ્સિકમ લીધેલા છે, એને સુધારી લઈશું. હવે આપણા ટમેટાં છે તે બ્લાન્ચ થઈ ગયા છે. 2 થી 3 મિનિટ જેટલો 2 થી 2.5 મિનિટ કે 3 મિનિટ જેટલો ટાઈમ લાગેલો છે. તમે અને હવે આપણે એને છે ને ઠંડા પાણીમાં એડ કરવાના છે. બરફવાળા અથવા તો એમ જ ફ્રીજનું ઠંડુ પાણી હોય તેમાં એડ કરી દઈશું તો તેની કુકિંગ પ્રોસેસ છે તે બંધ થઈ જાય છે અને એની સ્કિન છે તે એકદમ ઇઝીલી નીકળી જાય છે. હવે એને હું એક પ્લેટમાં કાઢી લઈશ ઠંડા પાણીમાંથી. અને હવે આ ટમેટાની સ્કિન છે ધીમે ધીમે કરતાં બધા ટમેટાની સ્કિનને કાઢી લઈશું આપણે. પિઝા તો છે ને બાળકોથી લઈને મોટાના બધાના ફેવરિટ હોય છે. તો તમે એને ઘરે પણ એકદમ સારી રીતે બનાવો ને તો બધાને ખૂબ ભાવે છે. અને આ મારા પિઝાની રેસીપી અમે લગભગ ઘણા બધા ફ્રેન્ડ્સ અને અમારા ફેમિલીને ખવડાવેલા છે, તો બધાને બહુ જ ભાવ્યા છે અને બધાએ ઘણાએ રેસીપી પણ માગેલી છે. તો આ
આવી રીતે તમે પણ ચોક્કસથી બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર કરજો. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણી સ્કિન છે તે નીકળી ગઈ છે. હવે હું એને કટ કરી લઈશ. બહુ આપણે બારીક નહીં કટ કરું, કેમ કે હું એને ચોપરમાં રફલી ચોપ કરીશ. એટલે તમે ચાહો તો એમ જ બહાર કટ કરી શકો છો ચાકુથી. હું અહીંયા ચોપરની મદદથી એને રફલી ચોપ કરી લઈશ. તમે મિક્સચરમાં પણ એને એકદમ પ્યુરી પણ બનાવી શકો છો, એ તમે પસંદ ઉપર છે. તો હવે હું અહીંયા એને થોડા લઈ અને 2 વખત રફલી ચોપ કરી લઈશ. 8 થી 10 વખત આપણે દોરી ખેંચીશું આપણે ચોપરમાં, તો આ ઓલમોસ્ટ આપણા રફલી ચોપ ટમેટા છે તે થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ચોપ થઈ ગયા છે. તમે આવી રીતે બ્લાન્ચ કરીને ટમેટો યુઝ કરશો ને તો એકદમ જે ઇટાલિયન સ્ટાઇલ પિઝા આપણે એનો સોસને બનાવીએ છીએ ને એવો જ સરસ બનશે. હું જ્યારથી ઘરે બનાવું છું ને પછી મને બહારના પિઝા બહુ જ ઓછા ભાવે છે. તમે જોઈ શકો છો આપણી પ્યુરી અહીંયા રેડી છે. અને અહીંયા બીજા બધા વેજીટેબલ કટ થઈને રેડી છે. ડુંગળી અને કેપ્સિકમને બી મેં ચોપરમાં ચોપ કરી લીધેલા છે, 3 સાથે. અને હવે એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આપણા સોસનું આ લસણ. એને પણ મેં ખાણીમાં એકદમ વાટી લીધેલા છે. હવે અહીંયા આપણે કઢાઈ લઈશું અને એમાં 2 થી 3 ટેબલ સ્પૂન, આ ટેબલ સ્પૂનનું માપ છે તે 2 થી 3 ટેબલ સ્પૂન આપણે ઓઇલ લઈશું. અહીંયા અનફ્લેવર્ડ ઓઇલ લેવાનું છે, જેવું કે સનફ્લાવર ઓઇલ છે અથવા તો ઓલિવ ઓઇલ, તમે કોઈ પણ લઈ શકો છો. હવે એમાં આપણે હિંગ એડ કરીશું. આ મારો થોડો ઇન્ડિયન ટચ છે. ઇટાલિયનમાં હિંગ હોતી નથી, પણ અહીંયા મારો દેશી ટચ આપ્યો છે. તો હિંગ એડ કરી અને પછી આ આપણે લસણ છે તે પણ એડ કરી દઈશું. લસણ એડ કર્યા પછી એકદમ એની અરોમા ફ્રેન્ડ્સ બહુ સરસ આવે છે. આખા ઘરમાં એની અરોમા ફેલાય છે અને આજુબાજુમાં પણ એકદમ સરસ સુગંધ આવતી હોય છે. તો હવે લસણને એકદમ મિક્સ કર્યા પછી આપણે ડુંગળી છે તે પણ એડ કરી દઈશું. એને પણ એ સરસ રીતે મિક્સ કરી દઈશું અને એમાં આપણે હવે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. આપણે ધ્યાન રાખવાનું છે કે આગળ આપણે એમાં ટોમેટો કેચઅપને પણ એડ કરવાનું છે, તો એમાં પણ નમક હોય છે. તો એવી રીતે એ વાતને ધ્યાનમાં રાખી અને આપણે નમક છે તે એડ કરીશું. હવે આપણે એમાં બધા સિઝનિંગ કરીશું. એમાં આ મિક્સ્ડ હર્બ છે એ નાખીશું. પછી કાળી મરીનો પાવડર છે તે મેં લીધેલો છે, 1/2 ટીસ્પૂન લીધેલો છે. તે ટેબલ સ્પૂન અને ટીસ્પૂન વચ્ચે ઘણો ફરક છે, તે મેં બતાવ્યો છે. હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ છે તે એડ કરી દઈશું. એ પણ 1 ટીસ્પૂન જેટલું લીધેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો લાલ કાશ્મીરી મરચું પાવડર છે તે મેં એડ કર્યું છે. હવે આ બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અહીંયા બીજા કોઈ મસાલા એડ નથી કરવાના આપણે. હવે એને આપણે 1 મિનિટ જેટલું ઢાંકી અને સરસ ઓઇલ છૂટું પડે ત્યાં સુધી એને પાકવા દઈશું. અને આપણે ડુંગળીને પણ સરસ રીતે પાકી જાય ત્યાં સુધી એને ઢાંકીને રહેવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઓઇલ થોડું એવું છૂટું પડી ગયું છે અને આપણા મસાલા પણ સરસ કૂક થઈ ગયા છે. તો એમાં હવે આપણે આ કેપ્સિકમ જે ચોપ કરેલું હતું તેને પણ એડ કરી દઈશું. અને એને મિક્સ કર્યા પછી આપણું ટોમેટોની જે ક્રશ કરેલા હતા ચોપરમાં એને પણ એડ કરી દઈશું. હવે આને ધીમે ધીમે મિક્સ કરતા જઈ અને સરસ રીતે બધું મિક્સ થાય એવી રીતે ચલાવશું. અને આને પણ આપણે ઢાંકીને ચડવા દઈશું 1 થી 2 મિનિટ જેટલું. તમે એકલા ટમેટાનો પણ સોસ છે તે રેડી કરી શકો છો, પણ આવી રીતે કરશો ને તો બહુ સરસ બનશે. અને આમાં તમને બીજા કોઈ વેજીટેબલ છે તમારા બાળકો ન ખાતા હોય ઉપર ટોપિંગ્સમાં કાઢી નાખતા હોય તે પણ આમાં તમે એડ કરી શકો છો, તો બાળકોને બી ખબર ન પડે અને એ ખાઈ પણ લે. હવે આપણું છેલ્લું ઇન્ગ્રેડિયન્ટ છે તે એડ કરીશું, તે છે ટમેટો કેચઅપ. એ પણ નાખવો ખૂબ જરૂરી છે, તેના લીધે એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. તો આપણો અહીંયા ટમેટો પિઝા સોસ છે તે ઓલમોસ્ટ રેડી છે.
પણ એને હવે આપણે ઢાંકીને નહીં પણ એક ખુલ્લા ઢાંકણ વગર જ આપણે 1 મિનિટ જેટલું પાકવા દઈશું, જેથી કરીને આપણો ટમેટો કેચઅપ જે એડ કર્યો છે તે અને બધા મસાલા એકદમ સરસ રીતે ચડી જાય, મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણો સોસ છે જે બધા મસાલા અને વેજીટેબલ્સ છે સરસ ચડી ગયા છે અને મિક્સ થઈ ગયા છે. તો રેડી છે આપણો પિઝા સોસ. એકદમ સરસ એનો અરોમા આવતી હતી ફ્રેન્ડ્સ. તો તમે પણ આવી જ રીતે ચોક્કસથી બનાવજો. અને હવે અહીંયા 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે, તો આપણો ડો છે એ પણ સાઇઝમાં ડબલ થઈ ગયો છે. તો એને પણ હવે આપણે સરસ રીતે ઓઇલ વાળો હાથ કરી, થોડું ઓઇલ રેડી અને ઓઇલવાળો હાથ કરી અને સરસ રીતે કૂણપી લઈશું. આનાથી મોટી સાઇઝના 2 પિઝા અને એક નાની સાઇઝનો એવી રીતે 3 પિઝા રેડી થશે. નાના બાળકોને તો પિઝાનું નામ પડે એટલે ઓલવેઝ રેડી જ હોય છે. જ્યારે હું પણ પિઝા બનાવતી ત્યારે મારો દીકરો પણ આજુબાજુમાં આટા મારતો હતો અને મમ્મી પિઝા બની ગયા કે નહીં પૂછ્યા કરતો હતો. તો આપણે હવે એના સરખી સાઇઝમાં 2 અને થોડું વધ્યું છે તો મેં 3 એવા લુવા કરી લઈશું. અને આ સરસ આપણો સોફ્ટ ડો છે. તો હું આને વણીશ નહીં, પણ જે પિઝાની ટ્રે આવે છે સ્પેશિયલ, જે હું જર્મની હતી ત્યારે યુઝ કરતી, એ હું અહીંયા લાવી છું. તો એમાં જ હું બનાવવાની છું આજે. આપણે ઓવન વગર બનાવવાના છે, તવા ઉપર જ. તો આપણે સૌથી પહેલાં હવે આ ટ્રે છે પિઝાની, એમાં બટર છે તે સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું. મેં રૂમ ટેમ્પરેચર પર હોય તો પણ બ્રશથી પણ સ્પ્રેડ કરી શકો છો. તો આપણે એને સરસ સ્પ્રેડ કરી લઈશું. તો આપણા પિઝા છે તે નીચે ચીપકે નહીં અને સરસ રીતે પાકી જાય અને એનું ક્રશ છે એકદમ સરસ ક્રિસ્પી એવું બને. તો હવે આપણે એક લુઓ લઈ અને સરસ રીતે સ્મૂધ કરી અને એને આપણે બધે એકદમ ફ્લેટ કરી લઈશું. અહીંયા હું થીન ક્રશના પિઝા બનાવું છું. તો એવી રીતે મેં 2 પિઝાના ડો રેડી કર્યા છે. તમે થીક ક્રશના લેતા હોવ તો તમે એવી રીતે લઈ શકો છો. એ તમારા ચોઈસ મુજબ છે, તમે થીન ક્રશ ભાવે કે થીક ક્રશ. હવે આપણે એને સરસ રીતે સ્પ્રેડ થઈ ગયા પછી ફોર્કથી એને હોલ કરી લઈશું, જેથી એકદમ ફૂલે નહીં. તો આ સ્ટેપ પણ એકદમ જરૂરી છે. હવે એની ઉપર બી આપણે બટર એપ્લાય કરી દઈશું, જેથી કરીને આપણો જે પિઝા સોસ છે એકદમ સરસ રીતે એમાં ચીપકી જાય. અને ઘણી વખત જોતા હોય તો પિઝામાંથી બધા સોસને છે અલગ થવા લાગતો હોય, તો તેવું ના થાય તેના માટે ઉપરથી આપણે લઈશું, બટર લગાવી દઈશું. અને હવે આપણે આમાં પિઝા સોસ જે બનાવ્યો હતો આપણે, તમે જોઈ શકો છો એકદમ ગરમ છે, તે પણ આપણે હવે સ્પ્રેડ કરી દઈશું સરસ રીતે બધામાં ઇવનલી. તમે આ સોસને 1 વીક સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. જો તમે પ્લાન તમારો હોય થોડાક દિવસમાં બનાવવાનો, તો બનાવીને ફ્રીજમાં રાખો અને પછી તમે યુઝ કરી શકો છો. એવી રીતે પણ કરી શકો છો. તો તમારો ઘણો ટાઈમ અહીંયા બચી જાય છે. તો અહીંયા આપણો સોસ છે એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયો છે. એમાં હું પહેલાં હવે ડાઇસ જે ચીઝ આવે છે મોઝરેલા અને ચેડરની બંને મિક્સમાં, એ હું લઈ રહી છું. તો એને આપણે સરસ રીતે સ્પ્રિંકલ કરી દઈશું ઇવનલી સરસ. અને પછી એમાં ઉપર ટોપિંગ્સ એડ કરીશું. ચીઝ વગર તો પિઝા અધૂરો જ કહેવાય. તો આપણે સરસ રીતે એકદમ ચીઝ એડ કરીશું. અને અહીંયા મેં ટોપિંગ્સ માટે સ્વીટ કોર્ન છે 3 કલરના, શિમલા મરચું છે અને ડુંગળી, એ 3 લીધેલા છે. તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ ટોપિંગ્સ અહીંયા એડ કરી શકો છો. અને સરસ રીતે આપણે હવે ગોઠવી દઈશું, જેથી કરીને એકદમ સરસ ટેમ્પટિંગ આપણો પિઝા લાગે અને કોઈને પણ ખાવાનું મન થઈ જાય. જોઈને જ મોઢામાં પાણી આવી રહ્યા છે ફ્રેન્ડ્સ. ને મારો દીકરો પણ આવ્યો છે પાછો પૂછવા કે મમ્મી કેટલી વાર છે. હવે છોકરાથી તો રજીસ્ટ થાય જ નહીં. તો હવે બધા ટોપિંગ્સ અહીંયા મેં સરસ રીતે રાખી દીધેલા છે અને આપણે સ્વીટ કોર્ન પણ હવે એડ કરી દીધેલા છે.
તો આપણું રેડી છે બેક થવા માટે. આપણે ઓવનમાં નહીં મૂકીએ, પણ આપણે તવાની ઉપર હું આ ટ્રેને રાખીશ અને એને સરસ રીતે બેક કરીશું. ટોપિંગ્સ ઉપર પણ આપણે હજી એક લેયર ચીઝનું કરીશું. તેનાથી ખૂબ સરસ એકદમ ચીઝ જેવા આપણા પીઝા બનીને રેડી થાય છે. તમને જો વધારે ચીઝ ના ખાવું હોય તો ઉપર આપણે જે ચીઝ સ્પ્રેડ કરીએ છીએ તે સ્કીપ કરી શકો છો. પણ આવી રીતે જો તમે ચીઝ એડ કરો તો બહુ જ સરસ લાગે છે. તો હું સજેસ્ટ કરીશ કે તમે નીચે અને ઉપર બંને તરફ ચીઝ એડ કરો. હવે આપણો આ તવો છે નોનસ્ટિક મારો જૂનો થઈ ગયો છે, તો હું એને આવી રીતે યુઝ કરું છું. અહીંયા પીઝાની ટ્રે છે તે રાખી દીધી છે અને ઉપરથી ઢાંકણ પણ ઢાંકી દીધેલું છે. આ પીઝાને રેડી થતાં એપ્રોક્સ 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તમે જોઈ શકો છો આપણો પીઝા છે તે બનીને રેડી છે. અને હવે હું એના પીઝા કટરથી 8 પીસમાં કટ કરી રહી છું. સરસ એવો આપણો એકદમ ટેસ્ટમાં બેસ્ટ એવો પીઝા બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ચોક્કસથી આવી રીતે પીઝા એક વખત બનાવીને ટ્રાય કરજો. હું 100% શ્યોર છું કે ખૂબ જ સારા એવા પીઝા તમારા પણ બનશે અને તમારા ઓફકોર્સ બધાને ભાવશે અને તમારી પાસેથી પણ રેસીપી માંગશે. તો તમે પણ મારો વિડીયો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.